વાર્તા કેટલાય વાર સાંભળી. ઉડાવ દીકરો એના બાપના ઘરેથી ચાલ્યો ગયો. એવી જ રીતે એક જુવાન એના ઘરેથી બાપની પાસેથી પૈસા લઈને ચાલ્યો ગયો અને બધી અંદર બધા પૈસા એને ઉડાડી દીધા. હવે એની પાસે કશું જ નહોતું. એને કોઈ કશું આપવું નહીં ઉડાવ દીકરાની વાત. એને તરત યાદ આવ્યું ઉડાવ દીકરાનો દાખલો જે બાઇબલમાં લખ્યું છે કે ઉડાવ દીકરાના બાપે એને માફી આપી. લાય હું મારા બાપની પાસે જાઉં પણ નથી જઈ શકતો, મારા બાપા તો બહુ સ્ટ્રિક્ટ છે. એટલે એને એ જુવાને એના બાપને કાગળ લખ્યો કે બાપા હું પસ્તાવ કરું છું, મને અફસોસ છે, હું તમારી માફી માંગુ છું, હું પાછો ઘેર આવવા માંગુ છું. પણ બાપા હું તમારી સામે આવી શકતો નથી. પણ આપણું જે ઘર છે એ ઘરની પાસે એક ઝાડ છે મોટું અને ઝાડની પાસે એક રેલવે લાઈન છે. બાપા અઠવાડિયા પછી એ ટ્રેનની અંદર બેસી અને હું નીકળીશ અને જો બાપા તમે મને માફી આપવાના હો તો એ ઝાડ પર એક સફેદ ધજા લગાડો. શું કહે છે? એક સફેદ ધજા લગાડો. કાગળ દોષ કર્યો. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, એ દિવસ નજીક આવતો ગયો. ટ્રેનમાં બેઠો. ટ્રેનમાં લોકો આનંદ કરે, ખાય વગેરે વગેરે. પણ દીકરાનું ધ્યાન ક્યાં હતું? ઝાડ. ક્યાં? દીકરો ટ્રેનની અંદર ક્યારે મારા બાપનું ઘર આવે, ક્યારે હું ઝાડ જોઉં, ક્યારે હું ઝાડ જોઉં. એ ટ્રેન પાસે આવતી ગઈ, એના ઘરની પાસે આવતી ગઈ. જેમ જેમ પાસે આવતી ગઈ એમ ધડકન થતો લાગી. મારા બાપનું ઘર શું હશે? ધજા હશે. જો ધજા હશે તો મારા પપ્પા મને માફ કરશે, નહીં હોય તો મારું ભવિષ્યમાં શું થશે? આ ક્વેશ્ચન માર્ક ચાલતા હતા. જેમ જેમ પાસે આવ્યો, જેમ જેમ ટ્રેન પાસે આવી, બહુ ધ્યાનથી સાંભળો, જેમ જેમ ટ્રેન પાસે આવી એને બારીમાંથી જોયું તો ઝાડ હતું. એ આખું ઝાડ સફેદ ધજાથી ભરેલું હતું. આખું ઝાડ. દીકરો તો એક ધજાની વાત કરતો હતો, બાપે તો આખું ઝાડ ધજાથી ભરી દીધું કે બેટા તું એક ધજાની વાત કરે છે, હું તો તને ભયંકર પ્રેમ કરું છું. એક પ્રભુ ઈસુ આજે પુષ્કળ ધજાઓ લઈને આવતો છે. આજે પ્રભુ ઈસુ અહીંયા ધજાઓ લઈને આવતો છે. કેટલાની ઈચ્છા છે કે મારે બધું જીવન સમજવું. આંખ બંધ કરો. દરેક જણ આંખ બંધ કરો. કોઈ પોતાની આંખો ખોલશો નહીં. કોઈ બી વ્યક્તિ પોતાની આંખ ખોલશો નહીં. પવિત્ર આત્માની જબરદસ્ત હાજરી છે. પ્રભુ ઈસુ અહીંયા હાજર છે. કેટલાની ઈચ્છા છે કે મારે આ ધજાની પાસે આવવું છે. ધજા એટલે આશીર્વાદ. હાથ ઊંચો કરો. તમારો હાથ ઊંચો કરો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ઉપર પણ હાથ ઊંચા કરે છે. પ્રેઝ ધ લોર્ડ. નાના બાળકો હાથ ઊંચા કરે છે. હા, હાથ ઊંચા કરો. જેટલાની ઈચ્છા છે પોતાનું જીવન આજે પ્રભુને સોંપી દઈ જાઓ. એ જીવન ચાલ્યો ગયો, તમે ચાલ્યા ત્યાં જાઓ. આજે આશીર્વાદ લઈને જાઓ. પ્રેઝ ધ લોર્ડ, ગ્લોરી ટુ ગોડ ઇન ધ હાઈએસ્ટ હાલેલુયા. હજુ કોઈ છે? પ્રભુનું વચન કહે છે આજે જ માન્ય કર, આજે જ તારાનો દિવસ. કાલે શું થશે આપણે જાણતા નથી. આજે આ તો કદાચ આવતીકાલે ના મળે. હજુ કોઈ છે? હાથ ઊંચો કરો. અને જેટલા હાથ ઊંચા કર્યા છે બધા ઉભા થઈ જાઓ. બધા ઉભા થઈ જાઓ. બધા આવી જાઓ. અહીં આવી જાઓ. 5 મિનિટ લઈ સાઈડા બધા આગળ. ઉપર વાળા નીચે આવી જાઓ. અહીં પવિત્ર આત્માની હાજરી છે. આવી જાઓ. બધા આવી જાઓ. જેટલા બધા આવી જાઓ. પ્રેઝ ધ લોર્ડ. એક ચીજ કરી આવી જાઓ. જેટલા ઉપર થી આવી જાઓ નીચે. પ્રેઝ ધ લોર્ડ. ગ્લોરી. સલામ કરા બધા. આજે પ્રભુ આત્મા અહીંયા હાજરી છે. આવી જાઓ. જેટલા બધા આવી જાઓ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આવી જાઓ. ઉપર થી નીચે આવી જાઓ. ફટાફટ આવી જાઓ. ફટાફટ આવી જાઓ. આંખો બંધ કરી. હજુ કોઈ છે? પવિત્ર આત્માની હાજરી છે. કદાચ આવી તક કાયમી નથી. એક દિવસમાં શું થઈ જશે જાણતા નથી. અંત તક છાડી જાઓ. આ ધીરે ધીરે સુવાર્તા અત્યારે બધા ફેન્સ કરવામાં કે ઓ પવિત્ર કરનારાઓ તથા ભાગ કરાયો તમે સગળ અમારી પાસે આવો. શેતાન કામનું એટલું કરાવે છે. શેતાન વ્યતાનું એટલું કરાવે છે. શેતાન આપણા આપણને નાશમાં લઈ જાય છે. આવી જાઓ. કામ આવી જાઓ. એક તત્વ 5:30 પદનું વચન કહે છે તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે પ્રભુ વચન કહે આવો પરિવાર કરીએ. તમારા પાપ લાલ વસ્ત્રના નિવાસે હિત કરતા છે.
Praise the Lord. God bless you. Amen. Hallelujah. Glory to God.